તો વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા છે। તો આજથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। આરટીઓ દ્વારા કડક નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો વિરોધ પર ઉતર્યા છે। વાલીઓએ બાળકોને જાતે સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી રહી છે। સમગ્ર બાબતે વાલીઓ અને બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને આજથી જ સ્કૂલ સત્ર શરૂ થયું છે। વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો આરટીઓના નિયમોને લઈને હડતાળ પર ઉતર્યા છે। તો આરટીઓ દ્વારા કડક નિયમોનું પાલન કરવામાં કહેતા વિરોધ થઈ રહ્યો છે તેનો। રાખી હતી, પરંતુ કાલે જે આરટીઓ સાહેબની અને અધિકારીઓની મીટિંગ ગઈ તેમાં એ લોકો એવું જણાવવામાં આવ્યું કે ભાઈ તમારી ગાડી રસ્તા પર ચાલતી દેખાશે, છોકરાઓ ભરેલી, તો ડિટેન કરવામાં આવશે। જે ડિટેનના કારણે અમે લોકોએ તાત્કાલિક ધોરણે કાલે બંધનું એલાન કર્યું છે કે બધી સ્કૂલવાળાની પરમિશન જેટલી વલસાડ જિલ્લાની સ્કૂલો છે તે બધાને અમે સાથે કરીને મળ્યા, મિટિંગ કરી છે અને પછી ડિક્લેર કર્યું છે કે ભાઈ અમારે સ્કૂલ વર્દી નથી ચલાવી અત્યારે, જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે। કયા પ્રકારના આ જે નિયમો છે જેને કારણે આ મુશ્કેલી નવી લીધેલી તો એનો હપ્તો ભરશું, ઘર ચલાવશું, કેવી રીતના? પોસિબલ જ નહીં મળે, આ વસ્તુ શક્ય જ નથી। અત્યારે કેટલા પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ જો આ નિયમ જો અમલીકરણ કરે તો કેટલા પૈસા લેવામાં આવી શકે? એક છોકરા પર અમને 1000 થી 1200 રૂપિયા મળે છે। 8 છોકરા બેસાડો તો હવે તમે ગણતરી કરી લેશો કે અમને શું એમાં કમાવાનું મળશે અને અમે ઘરનું ભરણ પોષણ કેવી રીતના કરશું અને કેવી રીતના ગાડી ચલાવશું। તો સંવાદદાતા પ્રિયાંક આપણી સાથે જોડાયા છે। પ્રિયાંક, જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે આરટીઓના જે કડક નિયમને લઈને, શું જાણકારી? જી, જ્યારે પણ કોઈ આવી ઘટના બને છે ત્યારે સરકાર અલગ અલગ કડક નિયમો લઈને આવે છે અને જેને લઈને જે નાના માણસો છે તેઓએ સહન કરવાનો વારો આવે છે। હાલ વાહન ચાલકો જે છે, ખાસ કરીને સ્કૂલની વર્દી મારતા વાહન ચાલકો છે તેઓ ઉપર જે કડક કાયદાઓ લાવવામાં આવ્યા છે તેને લઈને જે મિડલ ક્લાસ લોકોના બાળકોને લાવા લઈ જવાની વર્દીઓ તેઓ સાચવતા હોય છે, તેની અંદર જો આ તમામ નિયમો પાળવામાં આવે તો એ ખૂબ જ મોંઘું થઈ શકે તેવું વાહન ચાલકોનું માનવું છે, જે પરિવારોને પણ ન પરવડી શકે અને વાહન ચાલકોને પણ આ પરવડી શકે એમ નથી તેવું તેઓનું જણાવવું છે। આ સાથે એ પણ ખૂબ મહત્વની બાબત છે કે વારંવાર અલગ અલગ પ્રકારના મેમો ભરવાથી પણ તેઓ બચવા માંગે છે। આરટીઓ જે પ્રમાણે સ્ટ્રિક્ટ નિયમો લાવી રહી છે, સ્કૂલ સાથેના જે નિયમો છે તેને લઈને પણ જે ચર્ચાઓ ચાલે છે, તેને લઈને કોઈ પણ બાબતે મોટા મોટા ચલાન ન ભરવા પડે અને પોતાને નુકસાની ન થાય, આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોએ જે પ્રમાણે હડતાળ પાડી છે, ખૂબ જ સ્ટ્રિક્ટલી આ હડતાળ પાડવામાં આવી છે। આજે બાળકોને વાલીઓએ મૂકવા જવું પડ્યું હતું સ્કૂલે। વલસાડની અગર વાત કરીએ તો વલસાડથી જે મુખ્ય શાળાઓ છે એ 8 થી 12 કિલોમીટર દૂર છે, જ્યાં વાલીઓએ પોતાના બાળકોને મૂકવા જવું પડ્યું હતું। જી, આભાર।